અત્યારે સાહેબ એમને તમને સજેશન દીધું ને એ એટલા માટે આપ્યું પણ મારી વાત તમે મારો માણસ આવે છે, મારા સિટી એન્જિનિયર કક્ષાના અધિકારી આવે જે પંચવટી સોસાયટી કે જે રીચ એરિયા જે કહી શકાય, પોશ વિસ્તાર કહી શકાય કે જે સનાળા રોડ ઉપર આવેલો છે, ત્યાં છેલ્લા 10 થી 12 વર્ષથી પાણીનો પ્રશ્ન છે અને ત્યાંના રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરી છે. આપ જોઈ શકો છો 7/7/2012 ત્યારથી આપણા ચીફ ઓફિસર સાહેબ જિલ્લા ફરિયાદ નિવારણ જે કચેરી છે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં એમને અગણિત રજૂઆતો કરેલી છે છેલ્લા 12 વર્ષની અંદર. છેલ્લા આપણા કમિશનર સાહેબને પણ 13/1/2025 અને 20/1/2025 પણ રજૂઆતો કરેલી છે. તેમ છતાં પણ ત્યાંના રહીશોને કોઈ પણ જાતનો ન્યાય મળ્યો નથી. કાલના જે ચેતનભાઈ કરીને જે છે ત્યાંના રહીશ, એમના દ્વારા ધરણા પ્રદર્શન સ્વરૂપે ટાંકાની અંદર બેસીને ન્યાય માંગવા માટેની રજૂઆત છે, છતાં પણ ત્યાંના કોઈ સ્થાનિક કોર્પોરેટરો અથવા તો અહીંના કોઈ ધારાસભ્યશ્રી એમની મુલાકાત લીધી નથી. અને ખાસ વાત તો તે છે કે અત્યારે ત્યાંના રહીશો દ્વારા મહાનગરપાલિકા કચેરીએ અધિકારીઓને મળવા માટે છેલ્લા 1 કલાકથી બેઠા છે. ત્યારે અહીંના કમિશનર સાહેબ કઈક કામમાં છે. તદુપરાંત અહીંના જે ડેપ્યુટી કમિશનર બે મૂકેલા હોવા છતાં પણ કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી. આનો ખાસ મતલબ તો એવો છે કે પ્રજાના પ્રાણ પ્રશ્નોને સાંભળવા માટે કોઈ પણ અધિકારીઓને સમય નથી. જ્યાં સુધી જો આવનારા સમયમાં આ રહીશોને ન્યાય નહીં મળે, યોગ્ય ન્યાય નહીં મળે, તો અમે મહાનગરપાલિકાનો જે મેઇન ગેટ છે એમને રહીશોને સાથે રાખી અને તાળાબંધી પણ કરશું. મારું નામ રૂકમણીબેન રાખજા છે. આવડી ઉંમરે ઓફિસે આવવું પડે છે, પાણી આવતું નથી. એટલે અમને પાણી જોઈએ, એટલે અમારે તેલના ડબ્બા કે ઘઉં કઈ જોતું નથી. અમારે પાણી જોઈશે, બીજું કઈ નહીં. ત્યાં લગી અમે અહીંથી ડગવાના નથી. પાણી આવે ત્યાં લગી અમે રહેશું જ. અમારે ચેતનભાઈ પાણી વહીના ટાંકામાં એમને નથી, પાણી નથી ખાધું નથી પીધું કે પાણી વહીને એમને ટાંકામાં બેઠો છે. અમારે પાણી જોઈ અમારે, અમે બીજું કઈ માંગતા નથી. આવડી ઉંમરે અમારે ઓફિસે આવવું પડે તો ઓફિસ વાળા આવતા નથી. તો હવે અમારે શું આમાં કરું? તમે હવે પાણી જોઈ, બીજું કઈ નહીં. અમારે કાયમ પાણી જોઈ. પાણીનો પ્રોબ્લેમ તો 10 વર્ષ છે અમારે પાણીનો. અમારી માંગણી પૂરી કરો. અમારે ત્યાં લગી પૂરી કરો, ત્યાં લગી જવાના નથી, ત્યાં લગી જવાના નથી. અમે આયા ને રોકાવાના છે દિન રાત. હવે પાણી આવે ત્યાં લગી અમે આયા ને રોકાવાના છે.